આપે એ ટાઈમે પલ્લી નીકળ્યા છે અને આખું અમારો ઝીંઝવાડા સમાજ ગામ દરબારી સમાજ હોય રબારી સમાજ હોય કે હરિજન સમાજ હોય કોઈ પણ માણસ ત્યારે સર્વ જય માતાજી મિત્રો, અત્યારે જાવ છે આપણે માતૃમાના મંદિરે, જે ઝીંઝવાડામાં આવેલું મંદિર છે. તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો. ત્યાં જઈને આપણે મંદિરમાં દર્શન કરીશું અને જાણીશું મંદિર વિશે. તો મિત્રો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાંથી વિડીયો જોતા હોય તો આપણો ફેસબુક પ્રોફાઇલ છે શત્રુભા ઝાલા, તેને પણ ફોલો કરી લેજો. તો ફાઇનલી મિત્રો આપણે માતૃમાના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો જઈશું હવે મંદિરની અંદર. આ છે મિત્રો તેનો બહારનો ભાગ અને સામે જે દેખાઈ રહી છે વાવ, ત્યાં જ છે માતૃમાનું મંદિર. તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો. તો આપણે સર્વપ્રથમ અહીંયાથી જોઈ લઈએ કે કેવું છે મંદિર. મહાદેવ મિત્રો, તો અત્યારે આપણે છીએ માતૃમાના મંદિરે. તો આપણે માહિતી જાણીશું મંદિરનો શું છે ઇતિહાસ. તો આપણે પોપટભાઈ જાણીશું. તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો. હવે આ માતૃમાનું મંદિર છે. અમારી બેચરાજી માતા હે રસાણી પાટી. અહીંયાથી અમારા કાળી ચૌદસની પલ્લી નીકળે. એ પલ્લી નીકળે એટલે ત્યાંથી પ્રસાદ લઈ અને ચારે બાજુ દીવા થતા હોય એ ચાલ લઈ અને સીધું જે પારીઓ હોય નિર્ભવાનો એ પારીએ જાય અને અહીંયાથી માતૃમાએ જાય. અહીંયાથી ફૂલવાડીએ થઈ અને માતૃમાએ અમારે આવે. અહીંયા બધા ભૂવા હોય, દર્શનો કરે, ચાચારો નાખે અને આથી ગામને આંટો મારે. પછી આથી અહીંયા ઉપડે એટલે રસાણી પાટી, મેરાણી પાટી એ બધાની અંદર થઈ અને માટે બધી કોઈ દરબારોની દલવાડી સમાજ હોય, રબારી સમાજ હોય, આખું ગામ પલ્લીમાં કાળી ચૌદસનો જોવા નીકળે. એ વરઘોડા સાથે ડેન્સ બેન્ડ બધાય.